દર્શની દોલારી રે મારી દર્શની દોલારી મહિમા ભોળિયા મારા દાદા મારી ગાડી મારી દર્શની દોલારી રે મારી દર્શની દોલારી મહિમા ભોળિયા મારા દાદા મારી દર્શની દોલારી મહિમા ભોળિયા મારા દાદા મારી પુરાણી મારા દાદા જગતમાં કહેવાય છે જેમ ધીરે 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 ધોળકાની જગીયું મેઘી માથે બાપની દેવીનો બચકો લઈ અને મારી માં પોતી જડી હાલી નીકળે ભલા કે
કે ભાઈ મને ભવ હારીએ બેડી મને દસ જાય તેના નાનપણની માલપા માવતરનો સાયો જાય ને ચારે દશુના વાવાય થાય અને તેથી મારી માં પોતી વનમાં એકલ ઝાડવું અને ધીરે 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 ઈ સૈતરનો ખરો ઉનાળાનો તડકો અંગ માટે હારું વસ્ત્ર નહીં પગમાં પગરખું નહીં પણ જા વનની માલપા હાલા આવતા કેવું દુઃખ પડ્યું એ પગમાં પગરખું નતું મારી નાક પણ જા વનમાં હાલા આવતા એ કાંટા લાગેલા ને અને પગની માલપાથી લોહીની શેડી ઉડ્યો માથે બાપની દેવીનો બચકો એક આંખમાં શ્રાવણ અને બીજામાં ભાદરો મારી માં પોતી તો રોતા પણ વનના આખા ઝાડવા હતા ને ઈ રોતા હો મારી ના આવા દુઃખ વિરમ ગામની પધારો માયા વિરમ ગામની ગજુ માયા આવે મરના એ મારી નાથ ઘડીક વાર સાંભળો મારા ભાઈઓ બે જાઓ આ દેવીની વાતો છે દેવીના ગણવટ છે દેવીના હિસાબ છે ભલા ખરેખર અમુક જગ્યાઓની મારી પાસે આવશું એમ કહું ને કે ભાઈ તારી દેવી કઈ તો એમ કે ભાઈ મને નથી ખબર કે મારી દેવી કોણ ભલા આ જગ્યાઓની મારી પાસે આ જેના અમર ઇતિહાસ થઈ ગયા ની સાંભળો મારી ના કાલ હવારે મારી નાદ પૂછે તો એનો જવાબ દેવો પડે કારણ વિરમ ગામની જગ્યાની માલપા ઝાડવાના સાયે મારી માં પોતી વિહામો કરે ભલા ઇતિહાસ છે વિરમ ગામની જગ્યાની માલપા વાણિયાની દુકાન અને વાણિયાની દુકાનની માલપા અને વાણિયા માથે એવી કસોટી એવું દુઃખ ભલા દુઃખ તો હવે બેઠા છે પણ જે વાણિયા દુઃખ બેઠા હતા આઠ સિત્તેર બધાની માથે ઝડ્યું વીતી ગઈ વાણિયો હતો ઈ પેટનો પાસો અને માથે માથે કસોટી દુકાન હાલે નહીં પણ ઝાડવાના સાયે એ દુકાનની સામે આવી મારી માં પોતી બેઠેલા એક દિવસ જાય બે દિવસ જાય ગામમાં માંગી ભીખી લાવી અને મારી માં પોતી પેટ ભરે મારી ના વાણિયાની દુકાન હાલવા માંડી એટલે વાણિયો વિચાર કરે
કે બાપ હોય ન હોય ત્યાં દીકરી આવી ને ત્યારથી મારી દુકાન હારું ભલું કામ થાય, મારી દુકાન હાલે અને મારા ઘરમાં બધું હારું ભલું સંપત્તિ આવી જાય. એટલે ને એને પૂછતો આવો એ ક્યાંથી આવી છે.